હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મસ્ત મજાનું સવાર થઈ ગઈ છે, કારણ કે આપણે તો સવાર થઈ નહીં, કારણ કે હું આવ્યો તો નાઇટ શિફ્ટમાં જઈ એટલે ઊંઘવાનું જ હતું. પણ હવે પક્કુભાઈને બી આજે રજા છે અને મારે ચાલુ છે, પણ આજે બંને જણા ઘરે છે તો વિચાર્યું કે ચાલો ને કંઈક આજે ફરવા જઈએ. ચોમાસું થયું તો બહુ દિવસે કોઈ જગ્યાએ નીકળ્યા નહીં હજી અમે, તો આજે જઈએ છીએ. પ્લાન બની ગયો છે હાથની માતા જવાનો, અને હાથની માતા જઈએ છે બંને જણા. તો નીકળીએ, ને અમે અહીંયાથી લગભગ 20-22 કિલોમીટર જેવું થતું છે નજીક અમારે બંનેને. પણ અમે બંને જણ એવા છે ને કે કોઈ દિવસ ગયા નહીં, ફર્સ્ટ ટાઈમ જ જઈએ છીએ બંને જણા અમે. તો જઈએ અમે બી, અને તમને બતાવીએ ને અમે જોઈએ. તો ચલો, અત્યારે તો વરસાદ નહીં પડ્યો બહુ દિવસનો, પણ કંઈ નહીં, જોઈએ કેટલું પાણી છે એનું નહીં. ફરીવાર પડે તો ફરીવાર પણ જશું, પણ પહેલા એકવાર જઈએ તો ખરા. તો કેવું પકભાઈ, જઈએ ને? જઈએ. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો ગાઈસ રસ્તામાં ઊભા રહી ગયા છે, અને સોનભદ્ર નામનું એક મહાદેવનું મંદિર આવે છે રસ્તામાં. તો જાપની નજીક જ આવે છે. આ સોનભદ્રનો ઢાળ છે, ત્યાં ઝાડ દેખાય છે તમને વડનું, ત્યાંની સામે જ છે આપણે મહાદેવનું મંદિર. તો વિચાર્યું કે મહાદેવના દર્શન કરતા જઈએ, અને પછી આપણે હાથની માતાએ જઈએ. તો ચાલો દર્શન કરીએ ને તમને પણ કરાવી દઉં. તો ગાઈસ મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે, ને હવે આપણે જઈએ નાતરની માતા તરફ, અને હાથની માતા તરફ. અને તમને પણ ક્લિપ જો મહાદેવના દર્શન કરી લે, ક્લિપ એડ કરી દઉં છું, મહાદેવના દર્શન કરી લેજો. અને હવે નીકળીએ હાથની માતા તરફ. ચલો. ટેકનિક વાપરી પડે આ વડાર રેલા ગાડી ચલાવવા જાય. ફાઇનલી આપણે જે હાથની માતા જે ડુંગર છે ને, જ્યાં ઉપરથી ધોધ આવે છે, ત્યાં આવી ગયા છે. અહીંથી નીચેથી કંઈક જવાનું છે, તો આગળ જઈએ, તમને બતાવીએ. હું બી જોયું નહીં. ચાલો કન્ટિન્યુ. જીપે ક્લાસિક્સ ફાઇનલી 20 રૂપિયાનું આપણે પાર્કિંગ લઈ લીધું છે. અહીંયા આવે તો પાર્કિંગની સુવિધા છે, એટલે પાર્કિંગમાં બી ગાડી મૂકવી પડે તો 20 રૂપિયા લે છે અને બાઇકના. અને હવે ટ્રેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે આપણે ઉપર જવા માટે બંને જણા. તો ચાલો જઈએ, મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા. અહીંયા ખાવાનું બી મળે છે, જો પાપડીનો લોટ ને એવું તો. વરસાદ પડે તો અહીંયા ધોધ પડે છે મોટો, અને અહીંયા ધોધ અત્યારે પડે છે. ધોધ નહીં પડતો કારણ કે અત્યારે પાણી છે નહીં. આ બાજુ તો હશે ને રાહુલ થઈ ગયા. આપણે કાળા તો નહીં સીધો ઉપર હે, સીધો ઉપર નીચે ડાયનોસર જો ઉપર રાખો ને સીધો ઉપર હે. અહીંયાથી ધોધ તો લાવે આ તો કઈથી પડેલું છે, ઉપરથી પડે છે. નહીં આ ઉપર ધોધ પડે છે નીચે. અહીંયા આ વિડીયો જોઈ લો. પપ્પા અમે પપ્પા અમે કે બાત હવે જો સેવાર વળી ગઈ ને. મંદિર અહીંયા છે, દર્શન કરવા જવાનું.
અહીં કંઈક છે કઈ છે નહીં ખબર પણ છે. આ રહી ગુફા નીચે. આ ગુફા છે એની અંદર મંદિર છે મહાદેવનું શિવલિંગ છે. અહીંયા ચપ્પલ આપણે કાઢી દઈએ બહાર અને હાથની માતાના મહાદેવ આપણે દર્શન કરીએ. શું છે મને બી ખબર નથી પણ આવ્યા છે આપણે પહેલી વાર. જુઓ કંઈક કાપડા ખાની ગુફા છે. ભાઈ આપણો અંદર બહાર આવે છે. ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડશે એવું લાગે છે. જય માતાજી. એટલે આપણે રોંગ જગ્યા છે આજ આ બાજુ છે. આ રી મહાદેવનું શિવલિંગ જો ગાઈસ જો આ તમે મહાદેવનું શિવલિંગ છે અહીંયા. ગાઈસ મહાદેવનું પરથી પાણી ટપક ટપક પડે છે એનો મહાદેવનો અભિષેક થયા કરે છે. અને આ ગુફા છે જોઈ લો તમને બતાવું મેં કંઈક દૂરથી બતાવું તમને આઈડિયા આવશે વધારે. જો આ ઉપર ડુંગર છે એના નીચે આવી ગુફા છે. આ ગુફાની નીચે આપણા મહાદેવનું શિવલિંગ છે અને આ હાથની માતા ધોધ છે. તો ચાલો દર્શન કરી લઈએ તમે બી કરી લો અને ફરી થોડું બીજી જગ્યા લોકેશન જોઈએ. ચાલો કન્ટિન્યુ. મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે ઉપર જઈએ બીજી સાઈડ જુઓ. અને વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. જુઓ તમે જોઈએ પાણી બી બધું જમીન આવે છે ઉપરથી બધે. मर जाएंगे हम તો एक ગાઈસ दिन. આટલું કંઈક હતું આપણે હાથની માતાનું કંઈક વ્યૂ. અહીંયા આમ જંગલ ને થોડું એમ શાંત જગ્યા છે પણ પબ્લિક આજે આડા દિવસે આવ્યા એટલા માટે, બાકી તો ખૂબ હોય છે. અને અત્યારે જે મેન ધોધ પડે છે ને એ પડતો નથી કારણ કે ખૂબ જ વરસાદ પડતો હોય ને ત્યારે જે ધોધ જોવા મળે છે. અત્યારે પાણી વહીને આવે છે ત્યાં આવે છે, બાકી તો કંઈ નહીં. અમે બંને નાવાના નથી. હવે જઈએ છીએ અમે ઘર તરફ અને હવે કોઈ પ્લાન નહીં, ઘર તરફ જ જઈએ બરાબર. અને બ્લોગ ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. હજુ બ્લોગ પૂરો નહીં થયો પણ ચલો ના જો તમે પાણી પીવાની જગ્યા આપણે પીવું જોઈએ. આ બધું છે ને તમને નાઝર માતા બી જગ્યા હોય ને, નાઝર માતા છે ત્યાં આ બી આવું જ જોવા મળશે. પાણી પીવા માટે છે ને બધા જુગાડો બનાવ્યા છે કે જે બધું ઝાડોના મૂળમાંથી છે ને પાણી જળી જળીને આવે છે. તો અનેક ઔષધિવાળું પણ હોય છે એટલે પાણી સારું હોય છે પીવા લાયક. પીવું જોઈએ કોઈને ભાઈ. ચાલો આપણે બી પી લઈએ. लेकिन दिख रहा है पीला पानी. पीड़ू देखे न? पीड़ू देखे न पानी? ये हाथ पीला हो गया. तो चलो कंटिन्यू. गुंडा थोड़ा वीडियो करो. પેલો હાથ બતાવે છે તમારે. ગાઈસ મસ્ત મજાની ચનાચોર લઈ લીધી છે અને હવે ખાઈ લઈએ કારણ કે બીજું કે બહાર નહીં આપણને આવું બધું ચટપટું મજા આવતા. પાર્કિંગમાંથી ગાડી કાઢીને હવે જઈએ ઘર તરફ. ચાલો